વાર્તા નબળો નિખિલ બન્યો તાકાતવર। નિખિલ નામનો એક ગરીબ છોકરો હતો। એ જેમ તનથી નબળો હતો એમ જ મનથી પણ નબળો હતો। એ નહોતો સરખી રીતે ભણી શકતો કે નહોતો કોઈ કામ કરી શકતો। બધા વિદ્યાર્થીઓ એનો મજાક ઉડાવતા હતા। ટીચર હંમેશા એને વઢતા હતા। એને સમજાવવા વાળું કોઈ જ નહોતું। ફક્ત એની માં જ હતી જે એને પ્રેમથી સમજાવ્યા કરતી હતી। નિખિલ, શું થયું બેટા? આજે સ્કૂલમાં ટીચર ફરીથી વળ્યા કે કોઈ વિદ્યાર્થીએ તારી મજાક ઉડાવી? ના માં, આ તો રોજનું થયું। હું સ્કૂલે નહીં જાઉં। બધા લોકો મને ચીડવે છે। ટીચર પણ હંમેશા વઢે છે। હું આમ નહીં ભણી શકું। કાયમ ભૂલો જ થાય છે। મારે નથી ભણવું માં। આવું નહીં બોલ બેટા, તું પ્રયત્ન તો કરે જ છે ને। એક ને એક દિવસ ગણેશજી તારી મદદ ચોક્કસ કરશે। બસ તું પ્રયત્ન કરવાનું નહીં છોડતો। પોતાની જાત પર અને બાળ ગણેશ પર વિશ્વાસ રાખજે। એ ચોક્કસ તારી મદદ કરશે। ધીરે ધીરે નિખિલ મનથી વધારે નબળો થતો ગયો, પણ એને બાળ ગણેશને પૂજવાનું નહીં છોડ્યું। નિખિલ કાયમ પોતાની માની વાતો સાંભળતો હતો અને એ જ કારણે એ બાળ ગણેશની પૂજા કરવા લાગ્યો। હે બાળ ગણેશ, હું હંમેશા તમારી પૂજા કરું છું, તમારી ભક્તિ કરું છું। મારી માં કહે છે એક ને એક દિવસ બાળ ગણેશ તારી મદદ પણ કરશે। તો હું એટલો નબળો કેમ છું? હું કોઈ પણ કામ કરવા જાઉં છું તો મને ડર લાગે છે। ભણવામાં પણ મારું ધ્યાન નથી લાગતું। ટીચર હંમેશા મને વઢે છે। બધા વિદ્યાર્થીઓ મારા પર હસે છે। મારી શું ભૂલ છે? હે ભગવાન, કાંઈ નહીં તો તું તો મારી મદદ કર। ગણેશ, હું તમને મનથી પ્રાર્થના કરી રહ્યો છું, મારી મદદ કરો। હું ક્યારેય તમારી ભક્તિમાં કાંઈ ઓછું નહીં પડવા દઉં। તમને તો બુદ્ધિનું વરદાન છે ને, તો મારી ઉપર પણ બુદ્ધિ વરસાવી દો। નિખિલ ગણેશજીની આગળ પ્રાર્થના કરીને સ્કૂલે જવા નીકળી જાય છે। રસ્તામાં ચાલતા ચાલતા એને એક ગરડી સ્ત્રી દેખાય છે જેને રસ્તો ઓળંગવો હતો। એ પેલી ગરડી સ્ત્રી પાસે જાય છે અને કહે છે, દાદી, તમારે રસ્તો ઓળંગવાનો છે ને? ચાલો, હું તમારી મદદ કરું છું। તમને રસ્તો ઓળંગીને આપું છું। નિખિલ ગરડી સ્ત્રીનો હાથ પકડીને રસ્તો ઓળંગી આપે છે। ગરડી સ્ત્રી એના માથે હાથ મૂકે છે અને કહે છે, ભગવાન હંમેશા તારું ભલું કરે। એ હસીને પોતાના રસ્તે નીકળી જાય છે। આ સાંભળીને નિખિલને મનમાં ખૂબ ખુશી થાય છે। એ ફરીથી પોતાના રસ્તે ચાલવા લાગે છે। આગળ ચાલીને એને એક પંખી પતંગની દોરીમાં ફસાયેલો દેખાય છે। એ ઝાડને ઉલટો લટકી રહ્યો હતો। અરે, આ શું? આ પંખી તો અહીંયા અટકેલું છે। એનો પગ કદાચ ફસાઈ ગયો હશે અને જલ્દીમાં જલ્દી અહીંયાથી કાઢવો પડશે, નહીતર એનો પગ કપાઈ જશે। નિખિલ ભાગીને એ ઝાડની પાસે જાય છે। એ પંખીના પગમાં ફસાયેલો દોરો કાઢે છે અને પોતાની બેગમાંથી એક કાગળનો ટુકડો કાઢે છે અને પંખીના પગમાં ચોંટાડી દે છે અને કહે છે, દોસ્ત, હું કોઈ ડોક્ટર નથી, પણ મારાથી જે બન્યું એ મેં કર્યું। હવે તારા પગ સાજા થઈ જશે। આ જખમને હવા ના લાગે એટલે મેં આ કાગળ લગાવ્યો છે। હવે તું પોતાનું ધ્યાન રાખજે। હા, હવેથી આવા ઝાડમાં નહીં ફસાતો। નિખિલે પંખીને હવામાં ઉડાડી દે છે। થોડી વાર પછી એ પંખી ફરીથી ઉડીને નિખિલની પાસે આવે છે અને પોતાની ચાંચમાં મોરનું એક પંખ લઈ આવે છે અને નિખિલને આપી દે છે। આ જોઈને નિખિલને ખૂબ ખુશી થાય છે। એ પંખી ફરીથી ઉડી જાય છે। સ્કૂલની નજીક આવતા જ નિખિલને એક ગરીબ છોકરો દેખાય છે। શું થયું દોસ્ત? તું કેમ રડી રહ્યો છે? શું તને કોઈ તકલીફ છે? કંઈ નહીં દોસ્ત, હું બધા સાથે દોસ્તી કરવા માંગુ છું, પણ હું ગરીબ છું અને નબળો છું, એટલે મારી સાથે કોઈ દોસ્તી નથી કરતું। આ દુનિયામાં મારું કોઈ જ નથી। કઈ વાંધો નહીં, હું તારી સાથે દોસ્તી કરીશ। મારી હાલત પણ તારા જેવી જ છે। મારો પણ કોઈ દોસ્ત નથી। મારી સાથે પણ કોઈ દોસ્તી કરવા નથી માંગતું। હું પણ નબળો જ છું। અરે, કોણે કહ્યું તું નબળો છે? તું તો કેટલો સારો છોકરો છે। હમણાં થોડી વાર પહેલા જ તે એક સ્ત્રીની મદદ કરી હતી ને?
એના પછી એક પંખીને જાળમાંથી છોડાવ્યો અને આ બધું કરવા માટે તને જાતે જ મન થયું તું ને? તું એક બહુ સરસ છોકરો છે. પણ આ બધું તને કેવી રીતે ખબર? તું કોણ છે? ભૂલી ગયો નિખિલ? તે જ તો કાલે મને બોલાવ્યો હતો અને જો હું આવી ગયો તારો દોસ્ત બનીને. હું કઈ સમજ્યો નહીં. મેં તને ઓળખ્યો નહીં. જો તું કોઈને ના કહેવાનો હોય તો હું તને એક વાત કહું છું. હું બાળ ગણેશ છું. હું બાળકનું રૂપ ધારણ કરીને તારી મદદ કરવા આવ્યો છું. બાળ ગણેશ પોતાના સાચા રૂપમાં આવે છે અને નિખિલને ખૂબ ખુશી થાય છે. બાળ ગણેશ ફરીથી એ ગરીબ છોકરાના વેશમાં આવી જાય છે. તો હવે તો તને વિશ્વાસ બેઠો ને કે હું જ ગણેશ છું અને તારી મદદ કરવા આવ્યો છું. સારું થયું ગણેશ, તમે આવી ગયા. મને તમારી બહુ જરૂર હતી. હું બહુ નબળો છું. મારી વાત કોઈ નથી સાંભળતું. કોઈ મારી સાથે દોસ્તી નથી કરતું. બધા મારા પર હસે જ છે. ટીચર પણ મને વઢે છે. ભણવામાં ધ્યાન પણ નથી લાગતું. અરે એટલે જ તો હું અહીંયા આવ્યો છું, જેથી તારો આત્મવિશ્વાસ વધી શકે અને તું બધા કામો સારી રીતે કરી શકે. પણ એ કેવી રીતે? મારાથી તો કાંઈ નથી થતું. હમણાં થોડી વાર પહેલા જ તે પેલી સ્ત્રીને મદદ કરી. એને મદદ કરવા માટે કોણે કહ્યું હતું? પેલા ફસાયેલા પંખીને કાઢવા માટે કોણે કહ્યું હતું? એક ઘરડી સ્ત્રીને મારી મદદની જરૂર હતી, એટલે હું જાતે જ ગયો હતો અને પેલો પંખી પતંગની દોરીમાં ફસાયો હતો. મને સારું નહીં લાગ્યું, એટલે હું એની મદદ કરવા માટે ગયો. બરાબર કહ્યું તે. જે પણ તારું મન કહે એ કામ પૂરા આત્મવિશ્વાસ સાથે કર. તું ક્યારેય નબળો નહીં પડે અને પોતાને નબળો ગણવાનું છોડી દે. આજથી હું તારી સાથે છું. હું તારી હંમેશા મદદ કરીશ. પણ યાદ રાખજે, ક્યારેય કોઈને કહેતો નહીં કે હું જ બાળ ગણેશ છું. ના ના ગણેશ, હું કોઈને પણ નહીં કહું. બસ તમે મારી સાથે રહેજો. આજથી આપણે બંને મિત્ર રહીશું. આભાર કે તું મારી મદદ કરવા આવ્યો. હું તારી મદદ કરવા આવ્યો છું, પણ જે કરવાનું છે એ તો તારે કરવાનું છે. હું તો ફક્ત રસ્તો બતાવીશ, કારણ કે તારો આત્મવિશ્વાસ તારી સાથે હોવો ખૂબ જરૂરી છે. નિખિલ સ્કૂલે પહોંચી જાય છે. પછી ક્લાસની અંદર જાય છે અને ક્લાસની બહાર બાળ ગણેશ પેલા બાળકના રૂપમાં ઊભા રહી જાય છે. ટીચર એક સવાલ પૂછે છે. કોઈ છોકરો હાથ નથી ઉપાડતો. કોઈને એનો જવાબ નહોતો આવડતો, પણ અચાનક નિખિલ હાથ ઉપાડે છે. ક્લાસના બધા બાળકો નિખિલ પર હસવા લાગે છે. ટીચર બધાને વઢે છે અને કહે છે, નિખિલ, શું તું સાચે જ આટલા મુશ્કેલ સવાલનો જવાબ આપી શકીશ? જો નહીં આપી શકે તો હું તને સજા આપીશ. નિખિલ ક્લાસની બારીની બહાર ગણેશ તરફ જુએ છે. ગણેશ ત્યાંથી એને જવાબ કહે છે. મને આ સવાલનો જવાબ ખબર છે. નિખિલ ટીચરના મુશ્કેલ સવાલનો જવાબ આપી દે છે. ટીચર ચોંકી જાય છે. બધા બાળકો ઉઠીને તાળીઓ વગાડે છે, કારણ કે પહેલીવાર નિખિલે કોઈ સવાલનો જવાબ આપ્યો હતો. અરે, તે તો સાચે જ જવાબ આપી દીધો. સારી વાત છે. આ જ રીતે ભણજે અને આમ જ ધ્યાન આપજે. જોજે, એક દિવસ તું ચોક્કસ સફળ થઈશ નિખિલ. આ જ રીતે બાળ ગણેશની મદદથી દિવસે ને દિવસે નિખિલમાં બદલાવ આવી જાય છે. એના સ્પોર્ટ્સમાં, ભણવામાં પ્રથમ નંબર આવવા લાગે છે. નિખિલનો આત્મવિશ્વાસ વધતો જ જાય છે અને એક દિવસ એક મોટી હરીફાઈમાં એને સિલેક્ટ કરવામાં આવે છે. નિખિલ, હવે તું પહેલા જેવો નબળો નથી રહ્યો. તારે આ હરીફાઈ જીતીને આપણી સ્કૂલનું નામ આગળ લાવવાનું છે, કારણ કે આખી સ્કૂલમાં તું એકલો જ છે જેને આ રમત બરાબર આવડે છે. ટીચર, હું અને મારી ટીમ તમને વચન આપીએ છીએ કે અમે પાછળ નહીં પડીએ. અમે આપણી સ્કૂલનું નામ ચોક્કસ આગળ લાવશું. સ્કૂલ છૂટ્યા પછી ગણેશ અને નિખિલ બંને સાથે ઘરે જવા લાગે છે. ત્યારે નિખિલ ગણેશને કહે છે, બાળ ગણેશ, તારે કારણે હું અહીં સુધી પહોંચ્યો છું. હવે મારે આ હરીફાઈ ગમે તે હિસાબે જીતવાની જ છે. મારી સ્કૂલનું નામ આગળ લાવવાનું છે. શું તું મારી સાથે છે? ચોક્કસ હું તારી સાથે જ છું, પણ આ વખતે તારી આ રમતમાં હું તારી સાથે શામિલ નહીં હોઉં, કારણ કે જે પણ કરવાનું છે તે તારે કરવાનું છે. આ વાત મેં પહેલા પણ કહી હતી ને. પણ તારે લીધે જ બુદ્ધિમત્તા પરીક્ષામાં અમે જિલ્લા સ્તર પર ફાઇનલ સુધી પહોંચી ગયા છીએ, અને આવા મુકામ સુધી પહોંચીને તું મારો સાથ છોડી દઈશ? એ મનથી પૂરી તાકાતથી પોતાની ટીમ સાથે
બુદ્ધિમત્તા પરીક્ષામાં બધાને પાછળ છોડીને જીતી જાય છે. આજુબાજુના બધા ગામમાં, બધાય જિલ્લામાં નિખિલના નામની ચર્ચા થવા લાગે છે. બધા લોકો નિખિલને શુભેચ્છાઓ આપવા માટે આવવા લાગે છે. ટીચર વહાલથી એને આશીર્વાદ આપે છે. જે મિત્રો એની સાથે વાત નહોતા કરતા, એ જ મિત્રો એને ખભા પર ઉપાડીને નાચવા લાગે છે. નિખિલે સ્કૂલનું નામ ઉજ્જવળ કરી દીધું હતું. એના પછી નિખિલને હંમેશા સ્કૂલનો હોશિયાર વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવ્યો. ગણેશ, આજે હું જે પણ કંઈ છું ફક્ત તારા લીધે જ છું. તું મને છોડીને નહીં જા. ના દોસ્ત, મારે જવું જ પડશે. હું કાયમ તારી સાથે જ રહીશ. બસ તારા આત્મવિશ્વાસને ઓછો નહીં થવા દેતો. તારા જેવા જ બીજા પણ નિખિલ છે. મારે એમનો પણ સહારો બનવાનું છે. એમના મનમાંથી ડર કાઢવાનો છે. એટલા માટે મારે જવું પડશે. પણ દોસ્ત, યાદ રાખજે, જીવનમાં ક્યારે પોતાને નબળો ન સમજતો. હા ગણેશ, હું વચન આપું છું, હું ક્યારેય પોતાને નબળો નહીં પડવા દઉં અને બીજા કોઈને નહીં. દરેક નબળી વ્યક્તિની મદદ કરીશ. નિખિલ ગણેશને હસતા હસતા વિદા કરે છે અને એ દિવસ પછી એનું જીવન બદલાઈ જાય છે. નિખિલ હવે સૌથી હોશિયાર છોકરો છે. આ જ રીતે નબળો નિખિલ સૌથી તાકાતવર બની જાય છે. ભગવાન પર શ્રદ્ધાની સાથે આપણી અંદર આત્મવિશ્વાસ હોવું પણ ખૂબ જરૂરી છે.